કારણ કે આપણે તમે બધા ધંધાવાળા છો, મને ખબર છે. મારે સવારમાં આરતી અહીંથી 2 વાગે બધા અમે ઈડર જાઉં એટલે 2 વાગે પ્રોગ્રામ પૂરો થાય. દશરથસિંહ બાપુ ત્યાંથી મને 1 વાગે રજા આલો, પછી 2 વાગે ઘેર પહોંચું. હવે પાછું 5 વાગે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી કરવાની એટલે ઉઠવું જ પડે. પછી આખો દિન પાછું શાળામાં ભણાવવું પડે, પાછું 5 વાગે પાછું આરતીનો તૈયારી કરવી પડે. અને એમાં કોઈક સંતો આવે જુદું, એ તો સારું છે ઘેર હારો મળ્યો છે એટલે રોટલા તમે પાછું તમે બધા આવવાની મારા ઘેર સૂટ આવવાનું. સાહેબ તમે મારો પરિવાર છો, સાહેબ પરિવાર છો. કાંઈ નહીં સાહેબ, હવાનો 5 મિનિટ ભગવાન જોડે બેસજો. 1 કૂતરાનો રોટલો નાખજો, સકલોનો સણ નાખજો, મેઠું બોલજો. એટલું યાદ રાખવાનું કે કાલે હું કદાચ નહીં હોઉં તો આ જોર હનું ખબર છે. કાલે હું શું આનું જોર શકે, પણ કાલે ઓમાંથી મારું રામ ખસી જશે ને એટલે પૂરું. એટલું યાદ રાખવાનું હું કાલે નથી. કદાચ કાલે મને લેવા મારું રોમ આવે એટલી ખબર પડી જાય ને તો સાહેબ ઝઘડાને બગડાને બધું હરખું થઈ જાય. એટલે એ કરજો. 12 મહિનામાં સંતોને કોઈ બોલાવજો, એમના આશીર્વાદ લેજો, રામ રામ કરજો. હું તો રામજી બાપાને દર વખતે 1 વખત મળવા જઉં છું. તો રામજી બાપા મને હું એને ભેટ આલ્યું, મને હાલ પછી કે બેટા મેં કીધું બાપા મને કોક આલો એટલે મને કે બેટા રામ રામ કરવાનું, ભૂખ્યાનો રોટલો આલવાનો. આટલું કર્યો તો ઉકરી જશે એમ કીધું મારા બાપા. તમે તો બધા વડીલો બેઠા છે, બાપાના દર્શન કરે, મને તો નથી કરવા મળ્યા, એનું દુઃખ છે. પણ મને વિશ્વાસ છે કે બાપુ આજે નહીં તો આવતા જન્મમાં મારે જઈશું બાપુ મળે સાહેબ, મને વિશ્વાસ છે. હા, રામજી બાપાના છે. કારણ કે મારા માતા શાંતાગીરી જયસિંહ બાપાને જોયેલા, દર્શન કરેલા, પણ મને એ અવસર નથી મળ્યો. એમ તો દશરથસિંહ બાપુના ગુરુજી મોરારી બાપુ મને દર્શન નથી થયા, પણ મારા મોરારી બાપુ આજે આ દેખો સાહેબ. અને મારો રોમા બાપાનો જયસિંહ બાપાનો આ પરિવાર બેઠો સાહેબ, ભર્યો અને ભાદરો. હે અને તમારે દંડ સુધારવો હોય તો હવે પોષ સંતોને યાદ કરી જ લેવાના. હે રામજી બાપા જય હો. હે પોષ સંતોને યાદ કરો, દંડ સુધર્યો. પણ હવે મોના મોબાઈલ ખોલી નાખો તો શું થાય? મોબાઈલ નથી ખોલવાનું. આપણે તો આ તો ભારત હે સંસ્કૃતિ ભૂલાતી ના જાય, સંસ્કૃતિ ભૂલતા નહીં. જૂનું કશું જૂનું જ કોમ લાગે, નવું કોઈ કોમ નથી લાગવાનું. હા, અને ફરી જૂનું જ કોમ લાગે સાહેબ. હા, એટલે બહુ નથી કેતો. શાસ્ત્રોમાં 2 પોનો વાંચજો, ભાગવતનો 2 પોનો વાંચવાનો. તમને ભજન નહીં આવડે તો કોઈ કોકનો જોડે ભજન કરાવજો, હારું કરજો. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. બસ આ અગરબત્તી સરસ મજાની સુગંધીદાર એ બરસ પોતે, અને અમને સુગંધ તમને સુગંધ આપે છે. આ દીવો બરે છે સાહેબ, એટલે બધાને પ્રકાશ આપે છે સાહેબ. બસ આપણું જીવન વાપરવાનું છે. હામાં વાપરવાનું? મારા ભગવાનને ગમે એવું બાપ. હે અને પતિને પગે લાગજો, મા બાપને પગે લાગજો, સાસુ સસરાને પગે લાગજો. પગે લાગવાનો ટેસ્ટ તો કરજો. પગે લાગ્યા પછી એમ કે બેટા હારું થઈ ગયો, અને સાહેબ તમારો સોલો સુખી થઈ જાય. પણ ના, જવા દો એનો. હું પૂરું કરું. દશરથસિંહ બાપુ